નમસ્કાર દર્શક મિત્રો, લોકપ્રિય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નયના ગોસર। જોઈએ આજના સમાચાર। ઉનાળાની સિઝન આવે એટલે ફળોનો રાજા આંબો યાદ આવે। આ આમ્રફળ એટલે ઉનાળાની કાળઝાળ ગરમીમાં આમરસ ઘર ઘરમાં પીરસાય છે। ત્યારે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોટા રતડિયા ગામે શાંતિ ફાર્મની મુલાકાત લેતા લોકપ્રિય ન્યૂઝ। જોઈએ આંબાવાડીઓના માલિક સાથેની કેરીની મીઠાશ જેવી જ રસપ્રદ માહિતી। જોઈએ એક અહેવાલ। દર્શક મિત્રો, આજે ભર ઉનાળો છે અને ખાસ કરીને આંબાની સિઝન નજીક આવી રહી છે કચ્છમાં। આમ તો જોવા જઈએ તો મુંબઈમાં આંબા શરૂ થઈ ગયા છે અને લોકો આજે એનો સ્વાદ માણી રહ્યા છે, પણ કચ્છ લગભગ 1 થી 1.5 મહિનો પાછળ ચાલે છે જે એની કેસર કેરીની જે મજા છે। ત્યારે આજે આપણે આ સિઝનમાં માંડવી તાલુકાના મોટા રતડિયા ગામે શાંતિ ફાર્મની મુલાકાત લઈશું અને અહીંયા જે શાંતિ ફાર્મના જે ઓનર છે શાંતિભાઈ ગોસર, એમને પણ મળીશું અને જાણીશું આ જે આંબા છે એની જે મીઠાશ છે એના વિશે પણ આપણે આજે માહિતી લઈશું। ત્યારે આજે આપણે મળીશું શાંતિભાઈ ગોસરને। પ્રણામ બધાને। ખાસ કરીને શાંતિભાઈ, હા, અમારા દર્શક મિત્રોને એક નાનકડો આપનો પરિચય આપો। હા, મારું નામ શાંતિલાલ પાલણ ગોસર, ગામ મોટા રતડિયા, અને અહીં મારું શાંતિવન ફાર્મ નામે મેંગોનું ફાર્મ છે, જ્યાં આપણે અત્યારે ઊભા છીએ। કેસર કેરી જે છે એ છે તે હાફૂસની સિઝન પૂરી થતાં પછી ચાલુ થાય છે, અને એને લેટ આવવાનું કારણ એટલું જ છે કે કચ્છમાં શિયાળો લાંબો ચાલતો હોય છે, જ્યારે રત્નાગીરી સાઈડમાં શિયાળા જેવી કોઈ વસ્તુ હોતી જ નથી। એટલે ત્યાં તો ઓક્ટોબર નવેમ્બરમાં જ ફ્લાવરિંગ આવી જતું હોય છે આંબા ઉપર। એટલે એની કેરીઓ છે તે માર્ચથી અથવા માર્ચ મહિનાથી આવવાની ચાલુ થઈ જતી હોય છે। અત્યારે તો ત્યાં હાફૂસની અડધી સિઝન પૂરી બી થઈ ગઈ છે, હવે પૂરી થવા આવશે। જ્યારે આપણી આ કેરી હજી લેટ નીકળશે, હજી કાચી છે, 1 મહિના દિવસ રહીને એમાં શાક પડશે, અને પણ એની જે ખાવાની જે લહેજત છે એ એક આખી અલગ છે। જો એક વખત આપણે આ કેસરને વાપરીએ તો આપણને એમ લાગે કે અરે આ તો હાફૂસ કરતાં પણ હાફૂસ રાજા ખરો, પણ આ જે રાણી છે એ એટલી આપણને સ્વાદિષ્ટ લાગે કે આપણે રાજાને હાફૂસને ભૂલી જઈએ અને આપણે એમ લાગે કે આ કેસરની જ મજા લઈએ આપણે। શાંતિભાઈ, ખાસ કરીને આપણી કચ્છની કેસર કેરી છે એ એક્સપોર્ટ પણ થાય છે। એક સમય એવો હતો કે હાફૂસ એક્સપોર્ટ થતો હતો વિદેશમાં, જ્યારે આજે કેસર કેરીની પણ બીજે લોકો માણી રહ્યા છે વિદેશમાં। હા, આમાં અહીંથી ઘણા બધા આપણા ખેડૂત મિત્રો છે અને વેપારીઓ છે તે એક્સપોર્ટ કરી રહ્યા છે, જે યુરોપમાં જતી હોય છે, મિડલ ઇસ્ટમાં પણ જતી હોય છે, અને બીજા પણ ઘણા બધા દેશોમાં આપણી આ કેસર જતી હોય છે। અને ત્યાં લોકો એક વખત જે એનો જે સ્વાદ માણતા હોય છે એ હંમેશા બીજી વખત એ પૂછા કરવાના જ હોય છે। અહીં પણ ભારતમાં પણ અહીંથી જ્યાં જ્યાં આપણી કેસર કેરી અત્યારે જ્યાં મોકલાવી હશે એ લોકો બીજા વર્ષે ખાસ પૂછા કરતા હોય છે કે ભાઈ ક્યારે આવશે તમારી કેસર, ક્યારે આવશે। હજી અત્યારે તો હજી 1 મહિનો વાર છે, પણ 1.5 મહિનાથી અમારી પાસે એના માટે પૂછપરછ ચાલુ થઈ જતી હોય છે। એક સમય એવો હતો કે પાયરી અને હાફૂસ, રાજાપુરી, લંગડો એવી બધી કેરીઓની જે જાતો હતી એ હતી, ત્યારે કેસર કેરી કેવી રીતના ઉત્પત્તિ થઈ, શું કહે? એ આમ તો કેસર કેરી વિશે એટલું કહેવાય છે કે અમારી પાસે બધે અહીં જુનાગઢથી તલાલા સાઈડથી બધે એના પ્લાન્ટેશન આપણે મંગાવેલું છે, અને એ છે તે એમનું મૂળ એની ઉત્પત્તિનું સ્થાન કદાચ એ હોઈ શકે છે। અને ત્યાંની જે કેરી છે તે આખી દુનિયાભરમાં, ભારતમાં નહીં પણ દુનિયાભરમાં વખણાતી હોય છે। જ્યારે હવે અત્યારે ત્યાંથી અહીં જે ખેડૂત મિત્રો અહીં લઈ આવી અને કચ્છમાં જે એનું પ્લાન્ટેશન કર્યું છે, અને કચ્છની આબોહવા, જમીન અને પાણી એટલા એને માફક આવ્યા છે કે આપણે એમ લાગે કે અહીં કચ્છની કેસર કેરી છે તે બધા કરતાં મીઠી, સ્વાદિષ્ટ, અને એની અંદર જે એનો રસ છે તે એકદમ મીઠો મધુરો હોય છે। શાંતિભાઈ, ખાસ કરીને એવું પણ જાણવા મળ્યું છે કે શાંતિ ફાર્મની જે કેસર કેરી છે એની અંદર બહુ સારી મીઠાશ હોય છે, અને લોકો એક વખત એને ચાખે છે તો મુંબઈમાં પણ એની માંગ બહુ છે, શું કહેશો?
એના માટે એટલું જ છે કે આપણે આમાં કેમિકલ ફર્ટિલાઇઝરનો આપણે યુઝ નથી કરતા. આપણે આના માટે ખાલી ગાયનું છાણિયું ખાતર જ આપણે એમાં ઉપયોગમાં લઈએ છીએ. અને એ સાથે આપણે એના ઉપર દવાનો પણ બહુ જ ઓછો પ્રયોગ કરતા હોઈએ છીએ. આમ કરતા હોઈએ છીએ વર્ષમાં 1-2 વખત, જ્યારે આપણે લાગે કે જ્યારે એના ફ્લાવરિંગ આવવાનું હોય અને તેના ઉપર મગીઓ જો ના આવે એના માટે આપણે 1-2 વખત આપણે સ્પ્રે કરવાનું હોય છે. પણ આપણે સૌથી વધુ એટલું છે આપણને કે આપણું ફાર્મ છે તે બધી જે બીજી બધી વાડીઓ છે એનાથી અલગ છે. અને અલગ હોવાને કારણે એનો આપણે બેનિફિટ મળે છે કે આપણા આંબા ઉપર જે રોગના જંતુઓ છે કે એ બહુ ઓછા જ આવતા હોય છે. અને એને કારણે આપણે એના ઉપર સ્પ્રે ઓછો કરવો પડે છે. આપણે જે આપણી જે કેરી છે એની મીઠાશ બી વધુ હોય છે. અને આપણે બધાને આપણે કહી શકીએ કે આપણી આ કેરી છે તે ઓલમોસ્ટ ઓર્ગેનિક છે. ખાસ કરીને આપ મુંબઈ વસી રહ્યા છો, આપ કર્મભૂમિ આપની મુંબઈ છે, તે છતાં પણ અહીંયા કેવી રીતના મેનેજમેન્ટ કરો છો? હા, થોડુંક મેનેજમેન્ટ કરવું આમ થોડું અઘરું હોય છે, પણ દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે મોટી મોટી કંપનીઓ, જે લિમિટેડ કંપનીઓ છે, એમની હેડ ઓફિસ છે તે મુંબઈમાં હશે, અમદાવાદમાં હશે, પણ અહીંથી કચ્છમાં એ લોકો પોતાનું જે બિઝનેસ છે તે બહુ સારે સુપેરે કરતા હોય છે. એટલે આપણે ખેડૂતો છીએ તો એમાં આપણામાં થોડી ખેડૂત સાથે આપણે ગુજરાતીઓમાં વેપારી બુદ્ધિ પણ હોય છે. એટલે આપણે છે તે સારા માણસોની પસંદગી કરી એને જાળવણી કરવી અને એને ટકાવી રાખવા. જો એક જ જો આપણી પાસે જે જૂના માણસો જો ટકેલા હોય તો એ આપણા ફાર્મ વિશે જાણતા હોય, આપણા ઝાડો વિશે જાણતા હોય, એની શું રિક્વાયરમેન્ટ છે. અને આમાં અમારી પાસે જે કામ કરવાવાળા છે, જે સંભાળવાળા છે, તે 20-25 વર્ષ જૂના છે. એમને ક્યાં પણ આપણે એમને એટલું સારું કરી આપવાનું કે એને જોવાની જરૂર ન પડે, એમનું પણ બરાબર ચાલે ને આપણું પણ બરાબર સચવાય. એવી રીતે આપણે કરીએ છીએ. તો એના કારણે આ બધે અત્યારે આપણું કામ સુપેરે ચાલે છે. ખાસ કરીને આજે વાત કરીશું કે જે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય છે અનિરુદ્ધભાઈ દવે, એ પણ સિંચાઈ અને પર્યાવરણ ઉપર બહુ જ હમણાં ભાર આપી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે. ત્યારે ખરેખર એના માટે આપ શું કહેશો અને શું લોકોને સંદેશ પાઠવશો? આજે આપની પણ અહીંયા ગ્રીપ દેખાઈ રહી છે, પાણીનો બચાવ કરી રહ્યા છો, તો શું આપ સંદેશ લોકોને આપશો? હા, જ્યારે આપણે અનિરુદ્ધભાઈની વાત કરી તો અનિરુદ્ધભાઈને આપણે એટલા બધે છીએ કે આપણે અત્યારે લગભગ 2000ની સાલથી આજે 26થી લગભગ 28 વર્ષ થઈ ગયા હશે કે આપણી પાસે અહીં બીજેપીનું શાસન છે. અને એમાં જ્યારે આપણે મોદીજી પહેલાં અહીં આવ્યા અને એમણે જે પોતાની વિકાસની યાત્રા ચાલુ કરી તો અને એ પાછળ જે બધે મુખ્યપ્રધાન કે જે વિધાયક છે એ પણ એમના પગલે ચાલી રહ્યા છે. એટલે આપણે એમના માટે અનિરુદ્ધભાઈના વિશે પણ કહી શકીએ કે એ જે કંઈ કામ કરી રહ્યા છે આપણે એમને સપોર્ટ કરીએ, એમની આપણે મદદ લઈએ, આપણે મદદ લઈ અને મદદ કરવાની છે. બહુ સારી વાત કરી. જ્યારે મિત્રો આજે ખાસ કરીને શાંતિ ફાર્મમાં આપણે જોઈ શકીએ છીએ કે પાણીના બચાવ માટે આજે મોટા આવા મેંગો ફાર્મની અંદર મેંગોના જે ટ્રી છે બહુ મોટા છે, પ્રોટીન છે, તે છતાં પણ એ ડ્રીપથી પાણી આપી રહે અને પાણીનો બચાવ કરી રહ્યા છે. ખાસ કરીને આપણે અનિરુદ્ધભાઈની જે વાત કરી એમનો ઉલ્લેખ કર્યો, આજે પાણી, સિંચાઈ અને પર્યાવરણ માટે બહુ મહેનત કરી રહ્યા છે. અને અમે લોકોએ જોયું છે બહુ નજીકથી, કારણ કે એમણે ગમે ત્યાં પ્રોગ્રામ હોય ત્યારે ખેડૂત મિત્રોને, ગ્રામજનોને પર્યાવરણ અને સિંચાઈ માટે હંમેશા જાગૃતિ માટે સંદેશો આપતા જ હોય છે. પણ આજે આપણે જાણ્યું કે ખાસ કરીને એ કેવી રીતના મેન્ટેન કરી રહ્યા છે અને એમની ખાસ આપણે કહીએ કે મેંગોની મીઠાશ કેવી છે. આ જ ગામના એક મિત્ર અહીંયા હાજર છે, ત્યારે આપણે એમને પણ મળીશું અને ખાસ કરીને એમનો પણ આપણે થોડો રિવ્યૂ જાણીશું. શું નામ છે આપનું? પ્રવીણ હંસરાજ ગડા. પ્રવીણભાઈ, આજે બહુ વાત કરી, સારી વાત કરી. એમને આપણે પૂછ્યું કે આજે તમારા આ ફાર્મની જે કેરીની મીઠાશ છે એ તો કહે છે કે પાણી અને આબોહવા, પણ આપ શું કહેશો એના વિશે? હું એવું કહેવા માગું છું કે એમાં જે કેરીની મીઠાશમાં એમના શબ્દોની અને સ્વભાવની બેઉ મીઠાશ સાથે ભળે છે એટલે કેરીઓ ઓર મીઠી બને છે. ખાસ કરીને એવું પણ જાણવા મળ્યું છે કે આમના ફાર્મની અંદર ફક્ત કેરીઓ જ નહીં,
અન્ય પણ જે પેરું છે, હા. નાળિયેર છે, હા. એ પણ એટલા જ કાચા હોય છતાં મીઠા હોય છે. આંબલી છે મીઠી, સાચી વાત છે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. હમ. પણ મેં કીધું ને કે આ જે શાંતિભાઈનો રોયલ સ્વભાવ છે એમાં ભળે છે એટલે ઓર મીઠાશ વધી જાય એમ મારું કહેવાનો મતલબ એ છે. જી 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 જી. હકીકતમાં સાચી વાત છે. જ્યારે આજે કોઈ પણ વ્યક્તિ હોય એના જે પોઝિટિવ ઉર્જા એમાંથી નીકળતી હોય, જે સજીવ સૃષ્ટિ આજે વનસ્પતિ હોય, આજુબાજુમાં પશુ પક્ષી હોય અથવા માનવ હોય, તો એ જે પોઝિટિવ ઉર્જા એને સ્પર્શ કરતી હોય અને એની અંદર ભળતી હોય ત્યારે એનો પોઝિટિવ રિઝલ્ટ મળતો હોય છે. ત્યારે આપણે ખાસ કરીને આ અહેવાલ દર્શક મિત્રો આપની સમક્ષ રાખીએ છીએ અને એવી અમે પણ આશા રાખીશું કે જે વાત કરી તો આપ પણ જાગૃત બની અને આપણા સિંચાઈ અને પર્યાવરણને સપોર્ટ કરી અને એના માટે આપણે કંઈક કરી છૂટવું એ એક ભારતીય નાગરિક તરીકે આપણી એક ફરજ છે.